ગંગા યમુના નીર રે મારા પ્રભુના એ મારા વાલાના એક ચરણ ધોઈ તમે પિય જજો એવા ભજન લાવો ગંગા યમુના નીર રે મારા પ્રભુના એવા પ્રભુના એ ચરણ પકડે પીજો એ તમે જાવો નાથ મારા તમે જાવો નાથ મારા દ્વારકાની માય માય રે એવા હરખે એવું માંગે વેલા પાછા આવજો એવા હરખે એવું માંગે વેલા પાછા આવજો રે ભાઈ પૂજારી મોટો મોટો કચરો બોલ કચરા તારે જવું છે કે નહીં કઈ યુગમાં કચરો પણ બોલવા મળ્યો છે લાય વાળી જોડી સમુદ્રમાં નાખી અને તપ કરવા બેસી જાવ અરે હા સામેના ઝાડ પર ધોળી ધજા છે ધોળી ધજા તો મંદિર હશે મંદિર ત્યાં જરૂર પૂજારી હશે તો લાવ ત્યાં જાવ રે પૂજારી મહારાજ હે પૂજારી મહારાજ કે ગવાજ આવે આ ઊભું થવું પડે અરે પૂજારી મહારાજ હું અજમલ હા હું બોલો આ મંદિર શેનું છે મંદિર આ રસ્તાણાનું છે તમે કયા ભગવાનને માનો છો એમ સીધા હાલો ને રણછોડ રાય ને તો મારા અહીંયા થાળ ધરવો છે ધરી જ દ્યો ચોખા ઘીના લાડવા છે ને લય કંસ થાળી કર ધરી તમને જમાડે શોદામાં રાણી રાધા તમને પીરસે તમે આરગો ને ભગવાન રાણી વાલા રુક્ષ્મણી અજી તમને પીરસાય અજી તમે પ્રેમે જમો ને ભગવાન ભગવાન હરે જમવાયા મોજ માન જાયા પડી હાંજ તોય ફિર નો લાયા હરે જમવાઓ સુમાન જાયા પડી હાંજ તોય ફિર ના હરે જમવાઓ સુમાન જાયા પડી હાંજ તોય ફિર નો ભગવાનના થાળમાં બધા તાળી પાડજો
બાત નાથ જાણ પૂરી મોળીને પાપડો તળાવ્યા તળી હાંજ તોય ઘેરનો લાવ્યા અરે પૂરી મોળીને પાપડ તળાવ્યા તળી હાંજ તોય ઘેરના આયા અરે પ્રભુ આવી રાખો તો માયા તળી હાંજ તોય ઘેરનો આવ્યા અરે વાલા આવી હું રાખો તમે માયા બોલે આવો ઘેરના આયા તમે વેલા વેલા આવો ને મારા વાલમાં પધારો ભગવાન જો જમવાને પોતાનો પંખો માનતો વેલા વેલા આવો ને મારા વાલમાં વેલા વેલા આવ મારા વાલમાં વાલા કાંડીને કુંડીને બનાવ્યો ઘેરો લાગે તો પરિવાર માંગજો મીઠેરો લાગે તો ભજવર માંગજો તમે વેલા વેલા આવો ને મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં ગામને પસવાડે મારી એક ઝૂંપડી હરી ગામને પતવાડે મારી ઝૂંપડી આંગણિયામાં વાવા તુલસી તોડજો આપેલાએ તાણે વેલા વેલા આવજો વેલા વેલા આવો ને મારા વાલમાં તમે જમવાને પધારો રણ તોડરાય જો ઘરમાં ભાઈની વિનંતી હરિએ સાંભળે જાવું બોલે હાર જો વેલા વેલા આવો ને મારા વાલમાં તમે વેલા વેલા આવો ને મારા વાલમાં બોલ દ્વારિકાધીશની સનાલી થાળ જમો મારો થાળ ન જમો તો કાંઈ નહીં તો તમારા ચરણ તો લાંબા કરો તો તમારું શરણ ધોઈ અને શરણામત લેવું છે પ્રભુ અરે પ્રભુ મારો થાળ જમો પ્રભુ એલા ભક્તરાજ આ તમે શું કર્યું અરે પૂજારી બાપા ભગવાનને કારના કાલાવાલા કરું છું મારો થાળ જમો મારો થાળ જમો થાળ ન જમો તો કાંઈ નહીં તમારા ચરણ લાંબા કરો તો મારે તમારા ચરણ ધોઈ અને શરણામત પીવું છે અરે ભક્તરાજ આ પથ્થરની મૂર્તિ છે થાળ પણ ન જમે અને શરણ પણ લાંબા ન કરે અરે પૂજારી મહારાજ મારે તો થાળ જમે એવા ભગવાનના દર્શન કરવા છે હાલો અરે ભક્તરાજ આને પથ્થરની મૂર્તિ થાળ નો જમે શરણ લાંબા નો કરે ને તમારે એમ કહો છો કે મારે શરણ લાંબા કરે એવી મૂર્તિ છે તો આ તો મને લાગે ગાંડો છે લાય હું આને સમુદ્રમાં ફેંકી દઉં અને થાળ લઈને હું ઘરે વયો જાઉં આજ પાપી રે પુજારી મુજને સમુંદર ભેટ્યો આજ ઘોડાની લાલ છે રે મુજને સમુંદર ભેટ્યો રેવાણે આવો ને રણ તોડ જાય પાપી રે પુજારી મુજને સમુંદર ભેટ્યો લાય અત્યારે મારો ભક્ત અજમલ
પાપી પૂજારી એને સમુદ્ર ફેંકી દીધા છે. સમુદ્ર વલોવી વલોવીને રાજા અજમલ સાવ થાકી ગયા છે. તો લાય સમુદ્રની માલપા એક સોનાની દ્વારકા રસાવું. સોના ઈંડોણી રૂપા બેડા લઈ બે પાદરની પનહારીને પાણી ભરવા મેકલું અને કર લંબાવી રાજા અજમલને તારીને હું કાંઠે લાવું. અરે હા રાજા અજમલ, દુનિયામાં મારનાર કરતા તારનાર ઘણો મોટો હોય છે. ધન છે આ ભક્તિને રાજા અજમલ. જય હો. મારા શરીરને સુંદર્ય તમને રે મારા શરીરની સૌંદર્ય તમને વિનાવું રે. આવો મારા શરીરની તમે અંગને સુંદર્ય તમને વેનાવું રે. હે અમારા શરીરની ઓમની પુત્ર તમને વિનાવું રે. મારો લાડીલો ભગત દરિયે ડૂબવા લાગ્યો. મારો લાડલો પુત્ર દરિયે ડૂબવા લાગ્યો. સુંદરી પાણી ભરવા જા. લાડીલો ભગત દરિયે ડૂબવા લાગ્યો. સુંદરી પાણી ભરવા જા. લાડલો દરિયે ડૂબવા લાગ્યો. લેતા જાઉં સોનલા ઈ ડોલી પલા બેડલા રે. લઈયો સોનલા ધોની ઉપલા બેડલા. એ જાવ તમે ગોમતી ને ગા. સોનલા ઈ ડોલી પલા બેડલા રે. જાઓ તમે મોતી ને ગા. લઈયો સોનલા ધોની ઉપલા બેડલા. અરે હા રૂક્મણા ને સુક્મણા, અત્યારે મારો ભક્ત અજમલ પાપી પૂજારી એને સમુદ્ર ફેંકી દીધા છે. માટે તમે સોના ઈંડોણી રૂપાના બેડા લઈ ગોમતી ઘાટે પાણી ભરવા જાઓ. અને જ્યારે મારો ભક્ત અજમલ ભાનમાં આવે ને ત્યારે તેને સન્માન પૂર્વક મારી સમક્ષ તમે હાજર કરો. તેને લઈ આવો મારી પાસે. એવા પ્રભુ તમને પાણી ભરવા મોકલ્યા રે. યમુના પાણી ગયા તરે કાનાને જોયા. મને લાગી માયા રે સુધ સુધ ખોયા. મને લાગી માયા રે સુધ સુધ ખોયા. પીરા રે પીતંબર પીરાય મારા મનડાને હેરા. પીરા રે પીતંબર પીરાય મારા મનડાને હેરા. અમારા કારજ ગોરા રે કાના જોયા. ભાભી મોજા પાણી જાય જોવા હાલો રે. ભાભી મોજા પાણી જાય હાલો જોવા જાય રે. ભાભી મોજા પાણી જાય જોવા હાલો રે. ભગવાન સૌને હોમવર્ક ના કરે છે.
જેને વેદના હોય જેને દુઃખ હોય ને એને ખબર હોય. નકર આમ કહેવત છે કે બાર બળ તો હવ ભાળે પણ જેના એમ કેવા કોઠા હળકતા હોય ને સાહેબ કોઈને દેખાય નહીં સાહેબ. એટલા માટે 501 રૂપિયો ગીતાબેન જો કે બીમાર છે ને એમના ભાણે જ જનકભાઈ એ રામાપીર પાસે દુઆ માંગે છે કે જલ્દીથી જલ્દી હારા થઈ જાય. અને એમની યાદમાં રામાપીર બાપાને દુઆ માંગતું એટલે કે એવું કોઈ ગીત ગાવાનું છે એટલે એમની ફરમાઈશને માન આપી ત્યારે ધર્મના કાર્યમાં વપરાવાનો છે. અને ઘડાની અંદર ફૂલની તો ફૂલની પાંખડી અમારે છોટે સમજો ડાયરો બેઠો એટલે સમજવું ન પડે. અમારે કોઈને નીચેના માંગવા ન આવવું પડે, અહીંથી મોઢે ચડીને માંગવું ન પડે. એટલે હા અમારે વલ્લભભાઈ જોકે જેના દેવાઈના ઘરે આજે 12-20 ધણીના પાઠ મંડાણા છે. એટલે વલ્લભભાઈ ઘડો મંગાવી લો ને તમે ઉઘરાણીએ જાવ. બરોબર છે. 111 રૂપિયા આપી અને હિનાબેન સુરેશભાઈ રામાપીરની જય બોલાવે છે અને ધૂપના ધુમાડે એમની પણ ફરમાશ થઈ જાય. અને બીજા ધીરુભાઈ ધોબા વાળા કે હોબા હા ધીરુભાઈ ખોબા વાળા અને કાનવા દાદાની જય બોલવાની છે. એટલે બંને કથા કરીને પર જય જયકાર થઈ જાય. બોલીએ કાનવા દાદાની જય. અને હિનાબેન ની ફરમાશ ને માન આપી રામાવીર બાપાને યાદ કરવા છે કે આપણે અડો લેવા ગયા કે વલ્લભભાઈ એટલે પાછા ધ્યાન રાખજો કુવા કાંઠે કોઈ મળી નથી ને વાતો શીખત કરવા બેસી ગયા. હા જો કે બેનો તો ઘણા બધા છે એટલે બેનો તો આપશે એટલે મને ભરોસો છે. પણ ભાઈઓ ઉપર એ ભરોસો છે. હે મુરત ક્યાંથી ગરદણી પાસેથી લે નહીં તો તમે કરી લ્યો. હા બરોબર છે. ઓ ધૂપ ને ધુમાડે
અત્યારે ડે લાઈવ ઉતરી રહ્યું છે રોશની સ્ટુડિયો જેસર ને હા પોતાનું જ છે એટલે એમની ચેનલને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને આગળ વધારતા રહેજો હા અને ફોલો કરજો અને મારી પણ નવી નવી ચેનલ છે હજી બનાવી છે લાલુ તળાજા ઓફિશિયલ જેમની અંદર મારો ફોટો પોતાનો લોગો છે એની અંદર મારો ફોટો છે એટલે કદાચ ગોતવામાં તમને સહેલું પડે સરળ પડે હા મારી ચેનલ પણ છે લાલુ તળાજા ઓફિશિયલ મારી ચેનલને પણ જેમ મને સપોર્ટ આપો છો મારી ચેનલને પણ સપોર્ટ આપજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી મારા નવા નવા વિડીયો તમને જોવા મળે છે ખાંભા એમના તરફથી આવે છે પાછી મને જય બોલવાની છે લગ્નમાં જેમ આપણે ખોલ્યું તો એવું નવું રાખજો છે મજા આવશે કાલ મારો પ્રોગ્રામ છે પાસે શ્યામજીભાઈ સાતાભાઈ પરવીનભાઈ ગોહાભાઈ એમની જય બોલવાની છે અને પેલી પાસે મને જય થઈ જાય ને પછી પરવીનભાઈ ગોહાભાઈની જય થઈ જાય હા કરી નાખો બંને દૂતા બોલીએ પાછી આય માતરી પરવીનભાઈની ગોહાભાઈની અને જય બોલાવવામાં એક જયના 100 રૂપિયા લઈને આવજો એ કાર્ય પવિત્ર હા જે ગીતાબેન એમ કહેવાય બીમાર છે સાહેબ ગીતાબેન વેલજીભાઈ જે બીમાર છે પોતે એમ કહેવાય રાઘવ દાદાની જય જયકાર કરે છે અને લક્ષ્મણ દાદાની જય જયકાર કરે છે કરી નાખો બંને હતું છે બોલીએ રાઘવ દાદાની લક્ષ્મણ દાદાની ઘડો આવ્યો છે કે ખડો આવ્યો છે જે ખડો ન થયો પાણી ન થયું આવતા આવ્યો ને અધૂરો છે તો 500 ને લઈને પૂરો કરો બાકી છે કરો પૂરો કરો ક્યાં સુધી છે ને મારા પરદેશી ભાઈ ને ઘડી વાર બેહાડો 5 મિનિટ હા के बगडबो मैं तो कोरियो ने घमन घूमे मारी मारी गडबो मैं तो कोरियो
ઝીલવા ગયા તા ગરબે ઘૂમવા ગયા તા ઝીલણ ઝીલવા ગયા તા ગરબે ઘૂમવા ગયા તા અરે હા મારી બેન સંદેશો બહુ સારો આપ્યો છે તો પાણી ભરે ઘરે જાઓ હું રાત દરબારમાં જાઉં છું ભલે મારા બેટા હનુમાનજી નો મારે ભગવાનને મળવું છે મેં ભગવાનને મળતા આવ્યું હે પ્રભુ કોઈ ભક્તરાજ આપને મળવા માંગે કાજી ખુશીથી આ દરબારમાં પધારો કીધું કીધું બહુ સરસ અરે હા મૃત્યુલોકના માનવીને તો દર્દ છોડતું નથી આ તો ત્રિલોકના નાથને માથે પાટો બાંધ્યો છે રુધિરની ધારા હોય તો ગાવ તને પૂછી દો આજ લલાટો પાટારે કરબો છે ન બાજારે એવા લાગે પટાર નાથ માર છે ન બાજારે તમને ધ્યાન પડ્યા દો લલાટો પાટારે કરબો છે ન બાજારે તમને છે ન પુરજા દો લગે પાટાર કરબો છે ન બાજારે મારો લાટીનો ભગત મળવાયા રે મારો લાડલો મળવાયો રે એના દુડા જમાડવા દે લાડીલા ભગત લાડુ મારી અરે એવા લાડુને પડા સંતોષ નો કર્યો રે યાદ લાડો રે મારા દિલે લાડો નામ ફૂટે સજ્જો બોલો ને ભગવાન લાડુને મારા સંતોષ નો કર્યો રે એને લાડુ રે મારાથી સંતોષ ન રે થયો ગાય મારી લેલા
રે પાતારે ભક્તરાજ એને બાંધ્યા રે. અરે હા પ્રભુ, આપનો ગુનેગાર હું છું, મને ક્ષમા કરો પ્રભુ. અરે હા ભક્તરાજ, આ કાળિયા ઠાકરના દરબારમાં હંમેશા ભક્ત માટે માપ જ હોય છે ભક્તરાજ. પણ હા રાજા અજમલ, મેં તમને દેવામાં કોઈ ખોટ ખામી નથી રાખી, પણ આટલી કષ્ટી ભોગવી આજ મારી દ્વારકામાં આવવાનું કાંઈ કારણ તો હશે ને? અરે હા પ્રભુ, હા આટલી કષ્ટી ભોગવી તમારે દ્વારકા લગી આવવાનું કારણ પ્રભુ એ છે કે હું પાપી પેટે વાંજ્યો છું. એક મારો સ્વાર્થ છે ને એક મારો પરમાર્થ છે. અરે હા રાજા અજમલ, આજે શું તમારો સ્વાર્થ અને શું તમારો પરમાર્થ છે એ મને જણાવો. અરે હા પ્રભુ, સ્વાર્થ મારો એ છે કે હું પાપી પેટે વાંજ્યો છું, મારે પુત્ર એકે નથી પ્રભુ. અને પરમાર્થ મારો જે ભૈરવા નામનો રાક્ષસ બાર ગાવ માટે મનુષ્ય પક્ષી કે રવા દીધો, એનો સહાય ઉદ્ધાર કરો પ્રભુ. અરે પરમાર્થની ચિંતા તમે મૂકી દો રાજન, કારણ કે એક બાજુ સૂર્યનારાયણ ઉગે છે તો એક બાજુ સૂર્યનારાયણને પણ આત્મી જવું પડે છે. આ દુનિયામાં જેનું નામ એનો અવશ્ય નાશ હોય છે રાજા અજમલ. અને લ્યો રાજા અજમલ, હું તમને એક ચીજ વસ્તુ આપું, એ તમે સાચવજો. હમારા ડાલીનું એક પુષ્પ આપો, પેલું પુષ્પ આપ્યું એને તમે પારણીએ પધરાવજો, મારથી મોટા હળધારી આપને ચાવતા ધારણ કરશે. અરે હા રાજા અજમલ, તમને એક અમર ડાલીનું પુષ્પ આપ્યું છતાં તમે અવળું ફરીને શા માટે ઉભા છો? અરે હા પ્રભુ, એક પુત્ર વાળાનો કહેવાય અને 100 રૂપિયા મળી વાળાનો કહેવાય. પુત્ર જો આપવું હોય તો આપના જેવો ને જગતમાં પૂજવા લાયક પ્રભુ. અરે હા રાજા અજમલ, તો તમે મારી માંગણી કરો છો. અરે હા રાજા અજમલ, તો લ્યો અમર ડાલીના બીજા પુષ્પ આપો. અમારા ડાલીનું બેજો પુષ્પ આશા, સેવા કરો નવ નવ અમારા ડાલીનું બેજો પુષ્પ આશા, સેવા કરો નવ આ બીજા પુષ્પ આપ્યા એને તમે પારણીએ પધરાવજો. 9 માસ સુધી સેવા પૂજા કરજો. આ અખિલ બ્રહ્માંડનો માલિક આ કાળિયો ઠાકર ભક્ત અજમલના આંગણે અવતાર ધારણ કરશે. અરે હા પ્રભુ, તો તમે મારા ઘરે અવતાર ધારણ કરશો, એની તિથિને સાલ આપો. એવી તિથિ આપો અજર સગડવા રે એવા ભદ્રવા એ દશામાં કેરી રાતડી હોજી, એવા ભદ્રવા એ દશામાં કેરી રાતડી હોજી. તમે મારા ઘરે અવતાર ધારણ કરશો તો તમારું નામ હું શું રાખું? એવા રાખજો રે રાખજો રામદેવજી નામ રે, એવા વાંજિયા એ બેડા રે રાયના ભાંગશોજી, એવા વાંજિયા એ બેડા રે રાયના ભાંગશોજી. માને બતાવું એ પુત્રનો જન્મ થાય તો નામ હું શું રાખું પ્રભુ? એવા રાખજો રે રાખજો વીરપ દેવરુડા નામ રે, એવા ભેરવા એ રક્ષનો સાથ કરશોજી. અરે હા પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરશો તો તમારી કોઈ નિશાની આપો. ઉમકમના પગલા જનાર ઓજી રે ઉમકમના પગલા જનાર, એવા માનજો એવડા અવતાર ધન્યો. અરે હા પ્રભુ, તો તમે મારા ઘરે અવતાર ધારણ કરશો, તમે એનો મતલબ જમણા હાથનો કોલ આપો. ભીતા તમે મારા બાળક અમે રે થયા, આજા ભયા વરદા બાપ તમે મારા બાળક અમે રે થયા,
લાલના બોલાય કે બોલતા નથી. અરે હા રાજા અજમલ, હજી જો તમારા મનમાં કઈ ઈચ્છા રહી જતી હોય તો આજ મને કહો. આ અખિલ બ્રહ્માંડ નો માલિક આ કાળિયો ઠાકર ભક્ત અજમલ ની ઈચ્છા પૂરી કરવા તૈયાર છે. જય હો પ્રભુ. આપના અનેક ભક્તોને આપણે આપણી રાસલીલા બતાવી. મારે પણ તમારી રાસલીલા જોવાના ઘણા કોડ છે પ્રભુ. અરે ગરુડજી, ગોમતી ઘાટે જાઓ, 1600 ગોપીને લઈ આજ મારા ભક્ત અજમલ ને આજ મારી રાસલીલા દેખાડો. અતુધારી વાહણી એવણું બતી વાલા 9 લાખ દેનું કાન અવર ભેવીને વાલા સુમન લેતો તું શામળા ગોકુળ યુગ મતું નથી જમના લાગે ખારી જય જય મારા વાલા હરે આવેર અજિતે દુષિત ને કરાવ્યા શામળા પ્રભુજી હરે આવેર અજિતે દુષિત ને કરાવ્યા શામળા. દ્વારકાની માલપા કૃષ્ણ પરમાત્મા પોતે 1600 ગોપીઓની વશમાં રાસ રમતા હોય. ભક્તરાજ અજમલને એ રાસ લીલા જોવાના ઘણા કોડ હોય અને 1600 ગોપીની માલપા કાળિયો ઠાકર કનૈયો રાસ રમતો હોય. હે પણ કેમ એ મારે કૃષ્ણ જોયાના ઘણા કોડ કાન ધોએ ના ધોતિયા એ રાણી રાધા પાણી રાણી હાલો ને રાણી રાધા પાણી રાણી હાલો ને મુકટ સે લાલ ભગવાન હરિ
કૃષ્ણ જોયા ઘણા કોડ હરિવર હાલો રે પણ બારયો પર દેરડી અને ના સોનીડો ઘડે રૂડા ગાટ કાન ઘડાય નિવાસી વેર કો હેરાણે રાધા ઘડાવે હરિવરાલો ને રાધા ઘડાવે બોલ દ્વારકાધીશની જય. બધાયને વસન આપી શક્યો છું પણ જેની મારી હારે લઈ જવાનો છે, જેને મારો જોડીદાર બનાવવાનો છે, એવા બળદેવને બોલાવું ને રાજા અજમલને આંગણે અવતાર ધારણ કરાવું. તારે બળદેવ આવો તમે, આવો સોનલા મંદિર કૃષ્ણ બોલાવે બળદેવ આવો જોઈએ કૃષ્ણ બોલાવે બળદેવ યારે આવા સોનલા મંદિર કૃષ્ણ બોલાવે બલરામ આવી યારે લડે પટારે ગણભાઈ કે લવાનરે એ તમને કોઈ મારા
સજ બોલો નાના બાઈ લાડુડા મારવાથી તમણા નવ ફૂટે રે લાડુ રે મારા સંતોષ નાવ રે થયો તારી મારી લેતા લાડુ રે મારવા સંતોષ નવ થયો રે યાદે કોણ કે ઉડવર જ્ઞાન રાગ રે બનરામ હોય મારા આવા કોણ કે ઉતાર જાનો રાજ રે પતાળ પતવીન ભેગા રે એ પકડીને લાવો તમારો તો આકાશ પાતાળ પૃથ્વી ભેળ કરો રે આજે તોડ માણના દિલોરે રે નગો ગાંધી લાવો તમારો તો નવસો વાણના દીદોની નાનું રે અરે શાંત થઈ જાઓ મોટા ભાઈ અહીંયા મેં તમને કોઈનો સહાર કરવા માટે નથી બોલાવ્યા નાના ભાઈ તો શા માટે બોલાવ્યો? અરે મોટા ભાઈ તો સાંભળો હું મારા ભક્ત અજમલ હારે વચને બંધાણો છું મારથી મોટા અળધારી આપને ત્યાં અવતાર ધારણ કરશે હે આજે પુરાણ ગઢની પ્રજા બંધુ મને ગામતે નથી સાથે આવો નાના બાઈ કોકણ ગઢની પ્રજા બંધુ મને ગૌતી એકલો દવોર મુદને ગામતો નથી એકલો જાવું ભાઈ ને ગમતો નથી સાથે આવો નાના ભાઈ એકલો દવોર મુદને ગામતો નથી હારે આવે કૃષ્ણ ભાઈ એકલો જાવું ભાઈ ને ગમતો નથી અરે મોટા ભાઈ જો તમે જન્મ ધારણ કરવા તૈયાર હોય તો આ કૃષ્ણભાઈ તમને શું કહે છે વંદના વંદન યશોદાના લાલા ના રે તમે મારા ભાવ ભવના ભાઈ વંદના વંદન યશોદાના લાલા ના રે અરે મોટા ભાઈ તો ચાલો વેશ પલટો કરી રાજા અજમલ ને આંગણે અવતાર ધારણ કરી ચાલો હળના હથિયાર મોટા ભાઈ સોડી રે દુની યાદે મુખ ભરની મુરલી નાના ભાઈ થોડી જો મેરી ગયેલો બાલા ને હળના હથિયાર મોટા ભાઈ સોડી રે દુની લઈનો બાલા ને ભરની મુરલી નાના ભાઈ થોડી જો મેરી એવા ફળ દેવના નામ મોટા ભાઈ સોડી રે દુની એવા કૃષ્ણના નામ નાના ભાઈ થોડી જો મેરી ગયેલો વિરમ દેવરુડના દેવના નામ મોટા ભાઈ છોડી રે લઈ લો રામ દેવરુડના કૃષ્ણના નામ નાના ભાઈ થોડી જો એ બનીને જાઉં પાસે વરસના બાળ મારે જાઉં અજમલ ને દરબાર પિતા અજમલ રાયના બાળ મારે જાઉં અજમલ ને દરબાર બનીને જાઉં પાસે વરસના બાળ મારે જાઉં અજમલ ને દરબાર માતા નીલર દેવના બાળ મારે જાઉં અજમલ ને દરબાર પિતા અજમલ રાયના બાળ મારે જાઉં અજમલ ને દરબાર વીરા વીર મદેવના વીર મારે જાઉં અજમલ ને દરબાર બેની છોકરાના વીર મારે જાઉં અજમલ ને દરબાર મારે હલપુનો ભગવાન મારે જાઉં અજમલ ને દરબાર પાટી હરતીના ભગવાન મારે જાઉં અજમલ ને દરબાર નારે તે મારા ખેર ભરા હાથ
આવી નવનામાં સેવાને માવજત કરજો. કૃષ્ણ પરમ કૃપાળુ પરમાત્મા આપણા ઘરે આવતા ધારણ કરશે.